જાહેર માર્ગો પર વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા છે। વાવાઝોડાના કારણે પ્રણામી પાસે એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે તેવી સ્થિતિ જામનગરમાં સર્જાઈ છે। મોલના કાચ તૂટ્યા તો ક્યાંક સોલાર પેનલ નીચે ખાબકી। રંજીત સાગર રોડ પર ભાગવત સપ્તાહનો મંડપ પણ ધરાશાયી થઈ ગયો છે। આ તમામ હાલાકી વેઠવાનો વારો જામનગર વાસીઓને આવે છે। હોર્ડિંગ્સ ઉડી ગયા છે, સોલાર પેનલ નીચે ખાબકી છે। રંજીત સાગર રોડ પર ભાગવત સપ્તાહનો મંડપ ઉડી ગયો છે ત્યારે જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। આવી સ્થિતિ જામનગરમાં સર્જાઈ છે। વાવાઝોડાએ આ ભયંકર વિનાશ વેરી દીધો છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે વંટોળીઓ અને પવન ફૂંકાવાની જે બનાવ બન્યો છે એને હિસાબે શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ બધા ઝાડને નુકસાન થયું છે। ઘણી બધી વીજ લાઈનોને પણ નુકસાન થયું છે અને ઝાડ પડવાના બનાવોને કારણે જે તે જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે અને આના હિસાબે ઘણી બધી જે નુકસાની છે એની ભીતિ સેવાઈ રહી છે। આ દરમિયાન જામનગર વર્તુળ કચેરી નીચેના 1300 જેટલા ફીડરો 11 કેવી ફીડરો છે એ અસરગ્રસ્ત થયા હતા। મોટાભાગના ફીડરોને જ્યારે જાણ થઈ કે પવન ફૂંકાય છે ત્યારે જે તે સ્થાનિક ઓફિસવાળા હોય સલામતી માટે બંધ કરી દીધા હતા। સૌરાષ્ટ્રભરમાં આવેલા અચાનક વાતાવરણના પલટામાં વાવાઝોડા જેવું તોફાની માહોલ સર્જાયો હતો। વાત જામનગરની કરવામાં આવે તો જામનગરમાં 1 કલાક જે સતત પવન ફૂંકાયો તેના કારણે જોઈ શકાય છે કે મોટા મોટા ઝાડ છે, હોર્ડિંગ્સ છે અને જે અન્ય જે સોલાર છે તેને ખાસ કરીને નુકસાન પહોંચ્યું છે। જામનગરનો આ જે છે પ્રણામી માર્ગ છે કે જ્યાં મોટું વિશાળ વૃક્ષ ધરાશયી થયું છે। આ તો એક જ વિસ્તાર છે, અન્ય વિસ્તારોમાં પણ આવી જ હાલત છે। આવા જ તારાજી ભર્યા દ્રશ્યો જોવા મળે છે। જોઈ શકાય છે આ મોટું વૃક્ષ છે કે જે ધરાશયી થઈ જતા એક તરફનો જે છે વાહન વ્યવહાર જેથી તે ઠપ થઈ ગયો છે અને હાલ જે છે તે લોકો એક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। આવા તો દરેક સોસાયટીના દ્રશ્યો છે। આપણી સાથે અહીં જે ચાની કેબિન ચલાવે છે તે આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। શું વાવાઝોડાનો માહોલ હતો ત્યારે આ કેવી મંજર હતો અને કેવી રીતના તમે જોયું? સાહેબ એવું છે કે જયારે પવન એકદમ ઉપડ્યો ને ત્યારે ધૂળ બહુ ઉડતી હતી અને કાંઈ દેખાતું નહોતું। એટલે પછી મને બીક લાગી કે ઝાડુ બાજુમાં એટલે પડશે, એટલે હું બ્લોક કરી અને સેટો વહી ગયો, બરોબર। પછી મારી નજરની સામે આ ઝાડુ પડ્યું તો સામેથી એનો વેફરવાળાનો ટેમ્પો આવતો હતો એને બ્રેક મારી દીધી અને ઝાડુ પડ્યું, પણ એને કાંઈ નુકસાન ન થયું। માથે ટેમ્પાની બે કેબિન હતી એની માં પડ્યું, કઈ સિવણી સલામત રહી આવી અને રિવર્સ કાઢી અને નીકળી ગઈ। પણ વરસાદ જેવું કઈ ધીમે સાથે હતા, પવન બહુ હતો, પુષ્કળ પવન હતો। તો પવન સાથે છે વરસાદ પડ્યો છે અને સાથે સાથે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઠેર ઠેર તારાજી સર્જાય છે। આ તો એક જ વિસ્તારનું જે છે તે બનાવ છે, પરંતુ સિટીના અનેક બનાવો એવા છે કે જ્યાં વૃક્ષો ધરાશયી થયા છે, હોર્ડિંગ્સ ધરાશયી થયા છે, સાથે સાથે સોલર પેનલને પણ નુકસાન પહોંચ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।